ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. આજના લેક્ચરમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈશું, પણ એક નાનું એવું સેન્ટેન્સ. સોરી ફોર ડિસ્ટર્બન્સ. ઓકે, શરૂઆત કરીએ. એવરી વર્ડ હેઝ એક લિટલ સેન્ટેન્સ. એવરી વર્ડ હેઝ ટુ મીનિંગ, but choice is your. Not only word, but everything has two meaning and two purpose. But choice તમારી હોવી જોઈએ. હું અહીંયા વર્ડની વાત કરું તો એક વર્ડ છે ફિયર. ફિયરના બે મિનિંગ છે. એક તો forgot everything and run, and second one is face everything and rise. ફોરગોટ એવરીથિંગ એટલે કે બધું જ ભૂલી જાઓ અને ચાલ્યા જ કરો બસ. અને બીજું છે કે ફેસ એવરીથિંગ, દરેક મુસીબતોનો, દરેક પ્રોબ્લેમ્સનો તમે સામનો કરો અને ઊંચા આવો, રાઇઝ, આગળ વધો. તો આ રીતે ફિયર, દરેક લાઇન, દરેક થિંગના બે રસ્તા હોય છે, બે વે હોય છે, બે મિનિંગ હોય છે. ચોઈસ તમારી હોવી જોઈએ. ચોઈસ કરો ત્યારે ગુડ વેની ચોઈસ કરો. ઓકે, ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 11 સિમ્પલ પાસ્ટ ટેન્સ. કાલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ ગયા હતા. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ જોવાના છીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સાદો વર્તમાન કાળ, જેમાં સૌથી પહેલા મેં અહીંયા લીધેલા છે કીવર્ડ. કાલે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ જોયા હતા. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સના કીવર્ડ જોઈશું. સિમ્પલ પાસ્ટ ટેન્સના કીવર્ડ કયા કયા? યસ્ટરડે, લાસ્ટ ડે, વન્સ અપોન અ ટાઈમ, એકવાર, ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં, એટ ધેટ ટાઈમ, ધ અધર ડે, એના પછી 2 days અગો, ધ ડે બિફોર યસ્ટરડે, પરમ દિવસે, ધોઝ અથવા તો ધેટ ડે. તો આટલા વર્ડ જ્યારે સેન્ટેન્સમાં આપેલા હોય ત્યારે એ સેન્ટેન્સ કયા ટેન્સનું છે? ભૂતકાળનું, એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનું. વિદ્યાર્થી મિત્રો કેટલા આવી ગયા છે ચેક કરી લઈએ. બધા પ્રેઝન્ટ છે ને? કેમ છો મેડમ? હા, એકદમ મજામાં. ઓહો, એકારે એટલા બધા ક્વેશ્ચન. હા હા, હું મજામાં છું. ગુડ આફ્ટરનૂન. હેલો. વિદ્યાકુલના સ્ટુડન્ટ, હજી કાલના ઘણા બધા સ્ટુડન્ટ આવ્યા નથી. ધ પ્રીવિયસ ડે. ઓકે, હા, યસ્ટરડેને ધ પ્રીવિયસ ડે પણ કહેવાય. જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કરીએ ત્યારે યસ્ટરડેનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીએ ત્યારે ધ પ્રીવિયસ ડે થાય. હા મિહિર, ગુડ. ઓકે, કીવર્ડ્સ ક્લિયર થયા ને? તો ચાલો આપણે આગળ વધીએ. કીવર્ડ્સમાંથી જઈએ સેન્ટેન્સ તરફ. સેન્ટેન્સ પહેલાં જોઈએ આપણે યુઝિસ, એટલે કે તમે ભૂતકાળનો ઉપયોગ ક્યારે કરશો. જ્યારે કોઈ પણ ઘટનાને તમારે ભૂતકાળમાં દર્શાવવી હોય, ભૂતકાળમાં થયેલી ઘટનાને, કોઈ પણ ઘટનાને ભૂતકાળમાં નથી દર્શાવવાની, પરંતુ ભૂતકાળની ઘટનાને દર્શાવવી હોય ત્યારે આ ટેન્સનો ઉપયોગ થાય છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનો, એટલે કે સાદા ભૂતકાળનો. એના પછી સેન્ટેક્સ એટલે કે વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો, 3 વાક્ય હોય છે, 3 પ્રકાર હોય છે વાક્યના. પહેલું હકાર, બીજું નકાર અને ત્રીજું પ્રશ્નાર્થ. હકાર વાક્યને અંગ્રેજીમાં શું કહેવાય? અફર્મેટિવ સેન્ટેન્સ. નકાર વાક્યને અંગ્રેજીમાં કહેવાય નેગેટિવ સેન્ટેન્સ અને પ્રશ્નાર્થ વાક્યને અંગ્રેજીમાં કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વાક્ય રચના જોઈએ. કર્તા એટલે કે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ કયા કયા છે? ચલો સાઈડમાં લખતા જઈએ. એટલે જેને પ્રશ્ન થાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સબ્જેક્ટ કોને કહેવાય, કર્તા કોને કહેવાય. તો અહીંયા જોતા જઈએ. સબ્જેક્ટ એટલે કર્તા. તો કર્તા કયા કયા છે? આઈ, વી, યુ, ધે અને બહુવચન નેમ, એટલે કે 2 નામ આપેલા હોય. એના પછી સબ્જેક્ટમાં તેન, હી, શી,
ઈટ અને કોઈ પણ એક વચન નામ આપેલું હોય તો આને શું કહેવાય? સબ્જેક્ટ કહેવાય. એના પછી શું આવે છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો સૌથી પહેલા આપણે ક્રિયાપદને સમજીએ. ક્રિયાપદ કોને કહેવાય? અહીંયા ક્રિયાપદ તો ઘણા બધા છે. ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહેવાય. અહીંયા હું થોડા તમને એક્ઝામ્પલ આપો કે વર્બ કહેવાય કોને. જેમ કે ચાલવું એટલે કે વોક, તો આ ક્રિયાપદ છે અને એ પણ કેવું છે? મૂળ રૂપવાળું ક્રિયાપદ છે. એના પછી ટોક એટલે વાતો કરવી. એના પછી સ્પીક એટલે બોલવું. લિસન એટલે સાંભળવું. વોચ એટલે જોવું. જે અત્યારે તમે કરી રહ્યા છો એ બધી જ ક્રિયા મેં અહીંયા લખેલી છે, સિવાય કે વોક. વોક તમે નથી કરતા પણ એ ક્રિયા અત્યારે હું કરું છું. તો આને શું કહેવાય? વર્બ કહેવાય. વર્બ લિમિટેડ નથી હોતા, અનલિમિટેડ હોય છે. આગળ જોઈએ ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળનું રૂપ કોને કહેવાય? જો આ મૂળ રૂપ છે એની પાછળ ઈડી લગાવીએ એટલે વોકનું થાય વોકડ, ટોકનું થાય ટોકડ, સ્પીકનું થાય સ્પોક, લિસનનું થાય લિસન્ડ, વોચનું થાય વોચડ. તો આજે મેં બીજા વર્ડ બનાવીને બોલી એ શું હતું? ભૂતકાળનું રૂપ હતું. ક્રિયાપદનું કેવું રૂપ હતું? ભૂતકાળનું રૂપ. અને એને અંગ્રેજીમાં શું કહેવાય? V2. અને આને અંગ્રેજીમાં શું કહેવાય? V1. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આગળ વધીએ. કર્મ. કર્મને અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહેવાય. અને ઓબ્જેક્ટ એટલે શું? તો નોન લિવેબલ જેટલી થિંગ આવે એ બધી એટલે કે નિર્જીવ વસ્તુ. જેમ કે હું અહીંયા લખું બુક. ઓબ્જેક્ટમાં હું એક્ઝામ્પલ આપું છું. બુક, પેન, પેન્સિલ, ચોક, ડસ્ટર અથવા ટેક્સ્ટ બુક. આ બધી વસ્તુ શું કહેવાય? ઓબ્જેક્ટ કહેવાય, કર્મ કહેવાય, જે વસ્તુ છે. તો તમને કર્મ શબ્દ સમજાઈ ગયો. એના પછી આપણે જઈએ અન્ય શબ્દ તરફ. તો અન્ય શબ્દને અંગ્રેજીમાં કહેવાય અધર વર્ડ. OW, અધર વર્ડ. બીજો શબ્દ અન્ય શબ્દ. તો અન્ય શબ્દમાં કંઈ પણ આવી શકે. કોઈ પ્લેસનું નામ આવી શકે, ટાઈમ આવી શકે, અથવા તો હું અન્ય શબ્દમાં કહું ટાઈમ, ઓકે, આટલી વસ્તુ આવે. અથવા તો કોઈ રીઝન પણ આવી શકે. અન્ય શબ્દમાં રીઝન, કારણ. તો એને શું કહેવાય? અન્ય શબ્દ, અધર વર્ડ. મુખ્ય તમારે આ ત્રણ વસ્તુને સમજવાની જરૂર છે. કર્તા તમને શોધતા આવડવું જોઈએ, ક્રિયાપદનું કોઈ પણ રૂપ શોધતા આવડવું જોઈએ. એના પછી કર્મ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ. એના પછી આપણે નકાર વાક્ય રચના તરફ જઈએ. તો નકાર વાક્યની શરૂઆત થશે કર્તાથી એટલે કે સબ્જેક્ટથી. સબ્જેક્ટ પછી ભૂતકાળ હોવાથી ટુ બીના રૂપ તરીકે આવે ડીડ. ડીડ પછી આવે નોટ. કેમ? કારણ કે વાક્ય કેવું છે? નકાર છે. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા નિયમ યાદ રાખો, જ્યારે વાક્યમાં ટુ બીના રૂપ તરીકે નહીં કે ક્રિયાપદ તરીકે, ટુ બીના રૂપ તરીકે જો ડીડ આપેલું હોય તો ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 નું રૂપ આવે. એના પછી પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પછી આવશે અન્ય શબ્દ. તો આ હતી નકારની વાક્ય રચના. હવે આપણે જઈએ પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના તરફ. તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી પહેલા ટુ બીના રૂપ તરીકે આવશે ડીડ. કેમ ડીડ? કારણ કે કાળ તરીકે આપણી પાસે છે સાદો ભૂતકાળ અને સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપ તરીકે આવે ડીડ. ડીડ પછી કર્તા. કર્તાને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ. એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો આની પહેલા જ વાત થઈ ગઈ, વાક્યમાં ડીડ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. એના પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને પછી આવશે અધર વર્ડ. પ્રશ્નાર્થ છે એટલા માટે તમારે અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકવું પડશે. આગળ જઈએ તો અહીંયા કર્તાની વાત કરેલી છે કે તમારે ડીડ ક્યારે મૂકવું. તો સબ્જેક્ટ તરીકે જ્યારે તમારી પાસે હી, શી, ઇટ અને એક વચન નામ હોય ત્યારે ડીડ મૂકવું. અને સબ્જેક્ટ તરીકે I, we, you
અને ધ્યેય આપેલું હોય અથવા બહુવચન નામ હોય ત્યારે તમારે શું મૂકવાનું? ડીડ મૂકવાનું. ચલો આટલું ક્લિયર થઈ. ઓકે, કૌંસમાં હજી એક શબ્દ આપેલો છે નકાર અને પ્રશ્નાર્થ. તો એ શું કહેવા માંગે છે? વાક્ય જ્યારે નકાર અથવા પ્રશ્નાર્થ હોય ત્યારે અને ત્યારે જ માત્ર ટુ બીના રૂપ તરીકે ડીડ મૂકવું. એટલે હકાર વાક્યમાં ટુ બીના રૂપ તરીકે ડીડનો ઉપયોગ થતો નથી. ઇઝ ઇટ ક્લિયર? ચલો કોઈને કોઈ ક્વેરી છે? ચલો ફટાફટ મને આન્સર આપો. હજી ઘણા રેગ્યુલર સ્ટુડન્ટ આવ્યા નથી, લેટ છે. હા મિહિર, કોમેન્ટ્સ, પણ એકવાર હું મારો ટોપિક તો ક્લિયર કરી લઉં. મિહિર મેમ, ઓબ્જેક્ટમાં માત્ર નિર્જીવ વસ્તુઓ જ આવે. કર્મ તરીકે તને ખબર હોય તો કર્મ તરીકે ઓબ્જેક્ટ તરીકે જો નિર્જીવ વસ્તુ પણ આવે અને એના પછી હું પ્રોનાઉન્સનું ટેબલ કરાવવાની છું, અને એ ક્યારે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જ્યારે આપણે ભણશું ત્યારે કર્મ તરીકે એક ટેબલ આવશે જે કર્તાનું આવશે. જેવી રીતે આઈનું કર્મ શું થાય, વીનું કર્મ શું થાય, એ હું કહેવાની છું. આઈનું કર્મ શું થાય? મી થાય. વીનું કર્મ શું થાય? અવર થાય. હીનું કર્મ શું થાય? હિમ થાય. તો આ જે આખી લાઈન આવશે ને, જે કર્તા તરીકે કર્તાના સબ્જેક્ટમાં એટલે કે પ્રોનાઉનના ટેબલમાં આવા કેટલાક કર્મ આવશે, એ પણ કર્મમાં આવશે, પણ એ હું તમને કહીશ. એ ચોક્કસ છે, અને આ નિર્જીવ વસ્તુઓમાં એ ચોક્કસ નથી હોતી, એ ગમે એ વસ્તુ આવી શકે. હવે ક્લિયર થયું મિહિર? જયશ્રી પરમાર, તમે લેટ છો. વિનુ, હા ઓકે. ચલો મિહિર, હવે કોઈ ક્વેશ્ચન? ટીચર તમે નવું ભણાવો છો? હા, હું એ પણ ભણાવું છું. હા, દેનું દેમ પણ થાય. એ આખું ટેબલ આપણે જોવાના છીએ જ્યારે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક કરશું ને ત્યારે, કારણ કે એ કન્વર્ટ કરવાનું ત્યારે જ આવશે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સનના આધારે. માઇન નહીં આવે. નહીં, માઇન એ કર્મ નથી, મી એ કર્મ છે. શીનું હર, હરનો સ્પેલિંગ HIHER, પણ હર એ સંબંધક રૂપ છે અને કર્મ પણ છે. ઋત્વિક, ચલો મિહિર, હવે કોઈ ક્વેશ્ચન નથી ને, તો આપણે આગળ તરફ જઈએ, આગળના ટોપિક તરફ. ઓકે મેમ, ચલો તો હવે આપણે આગળ જઈએ. આગળ અહીંયા તમને બ્લેન્ક પેજ દેખાય છે, તો અહીંયા આપણે કાલની જેમ જ એક સરસ મજાની નાની અમથી ગેમ રમવાની છે, અને આ ગેમમાં હાર જીતનું દુઃખ નથી રાખવાનું. જીતે છે એ લોકો સાંભળી લ્યો, જે જીતે છે, જીત પછી હાર છે, અને જે હારે છે એના માટે હાર પછી જીત છે. અહીંયા હારનું હવે હું નહીં કહું. બે ટીમ આપણે પાડી દઈએ. એક ટીમમાં આપણે રાખીએ એ, બીજી ટીમ આપણે રાખીએ બી તરીકે. હવે તમારે આજના ગેમમાં એટલે કે આજનો આપણો જે ટોપિક છે એમાં શું કરવાનું છે, તો એ ટીમવાળાએ મને V1નું રૂપ આપવાનું છે. સાંભળજો, V1, નહીં કે SKES. એના પછી ટીમ બીએ મને V2નું રૂપ આપવાનું છે, અને એ પણ કઈ રીતે? ટીમ 1 મને અહીંયા જે વર્બ આપેલો છે, ધારો કે હું અહીંયા એક વર્બ લખું ટીમ 1નો ગો, તો તમારે મને આ જ વર્બનું V2નું રૂપ કરીને આપવાનું છે. એટલે ગોનું V2નું રૂપ શું થશે? વેન્ટ. ઇઝ ઇટ ક્લિયર? સમજાઈ ગયું? ચલો વિદ્યાકુલના સ્ટુડન્ટ, ઓકે. આજના લેક્ચરમાં આપણે નામ નથી રાખતા, માત્ર એ અને બી રાખીએ. તો મને પહેલા આન્સર આપો ટીમ એ વાળા,
કે એમાં V1 નું એકાદો વર્બ, નવો વર્બ જે કાલ આવી ગયા છે એ નહીં, પણ મને આજના લેક્ચરમાં નવા વર્બ જોઈએ છે. જયશ્રી, કિરીટ, ઓકે, વેન તો આવી ગયું છે. નવા વર્બ, મુકેશ, ચાલો ફટાફટ. ડ્રિંક, ઓકે, તો અહીંયા V1 તરીકે આવી ગયું છે ડ્રિંક. તો મને V2 નું રૂપ આપો. મિહિરે આન્સર આપ્યો છે ડ્રિંક. જો તમે પણ ઈચ્છતા હોય બાકીના સ્ટુડન્ટ કે મિહિરની જેમ હું તમારું પણ નામ લઉં તો તમે મને આન્સર આપો. ડ્રિંકનું V2 નું રૂપ આપવાનું છે મને. ડ્રિંક, ઓકે, ડ્રંક. નિકુંજભાઈએ આન્સર આપ્યો છે ડ્રિંકનું ડ્રંક. ચલો, થર્ડ વર્બ મને V1, થર્ડ વર્બ મને V1 તરીકે આપો. ઓહો, ઘણા બધા આન્સર આવી ગયા ડ્રંકના. અરે વાહ. ધ્રુવી પરમાર, ગુડ. નિકિતા, ગુડ. ડ્રંક. ઋત્વિકે મને આખો આન્સર આપી દીધો કે રાઈટનું રોટ લખી નાખો. તમે બીજા કોઈને ન પૂછો અને મારા નામથી જ આખો સ્પેલિંગ લખી નાખો. V1 માં રાઈટ, અને રાઈટનું V2 નું રૂપ થશે રોટ. ચલો, સેકન્ડ, નેક્સ્ટ એના પછીનું. ઓકે, તીર્થે આન્સર આપ્યો છે ઈટ. એ સિવાય ઘણા બધા આવી ગયા છે. જયશ્રીએ આપ્યું છે નો, અને તીર્થનું છે ઈટ. આપણે બંને વર્ડ લખી નાખીએ, નો, અને બીજું V1 નું રૂપ છે ઈટ. તો ચલો, મને હવે V2 નું આન્સર આપો. ઈટનું, અને તમારે મને નો નું પણ V2 આપવાનું છે. ચલો, સ્મિત મને આન્સર આપશે. સ્મિતે મને V1 નો આન્સર આપેલો છે સેલ, પણ મને હવે તું V2 નો આન્સર આપ. નો નું V2 શું થાય અને 8 નું V2 શું થશે? ચલો, હું એક પ્રોપર સ્ટુડન્ટને પૂછું છું. સ્મિત, નિકુંજભાઈ નો આન્સર આવી ગયો છે. સ્મિતભાઈ હજી દેખાતા નથી ક્યાંય. થિંક નું થોટ, ઓકે, એને તો પહેલા આપી દીધો. ઓકે, આન્સર આવી ગયા છે. નો નું થશે ન્યૂ, અને 8 નું થશે એટ. ચલો, નેક્સ્ટ વર્બ. ઓહો ઓહો, બસ બસ, હવે નો નો, મને હવે નેક્સ્ટ વર્બ જોઈએ છે. સુમિતા વિરાણી, ખબર નથી પડતી તો તારે રેકોર્ડેડ વિડીયો ફરીથી જોવો પડશે, જેથી આગળ જે મેં વર્બનો મીનિંગ કીધો છે એ સમજાય ને ત્યારે જ આ ગેમ આવડશે. હા, એકે કીધું છે કે મેમ સ્પેલિંગ મિસ્ટેક છે. સ્પેલિંગ એટલે અહીંયા એ જે છે તમને દેખાતું નથી એ જ લખ્યો છે. ઓકે, અહીંયા ક્લિયર કરી દઉં કે આ ડ્રંક જે છે એ V2 નું રૂપ છે, અને બીજો સ્પેલિંગ એક આવે જ્યાં વચ્ચે યુ આવે, તો આને પણ ડ્રંક વચાય, પરંતુ આ જે રૂપ છે એને V3 કહેવાય, એટલે કે ભૂતકૃદનનું રૂપ. ઓકે, ચલો, ફાઇટ નું ફાઉટ, એક નવો વર્ડ આવી ગયો. ફાઇટ નું ફાઉટ. ઘણા બધા વર્ડ આવે છે, ઘણા બધા વર્બ આવી જાય છે. ચલો, જે ક્વેશ્ચન હું પૂછું છું એના આન્સર નથી આપતા, નવા નવા અને વધારાના ક્વેશ્ચન કરે છે. ફ્લાય, ફ્લાય V1, ફ્લાય નું V2 નું રૂપ આપો. ચલો, યજ્ઞેશભાઈ,
યજ્ઞેશભાઈ મને આન્સર આપશે ફ્લાયનું V2 નું રૂપ. બ્રિંગનું, બ્રોટ, મિહિર ઠાકોરનો એક વર્બ આવી ગયો છે. ચલો એ લખી નાખીએ. ત્યાં સુધીમાં મને યજ્ઞેશભાઈ આન્સર આપશે. બરાબર ને યજ્ઞેશ? આન્સર આપવાનો છે તમારે મને ફ્લાયનું. ત્યાં સુધીને આપણે એક બીજો વર્બ લખી નાખીએ, માઇટ. સોરી, હું હતું બ્રિંગ. બ્રિંગનું V2 નું રૂપ થશે બ્રોટ. તો હું હવે આની બાજુમાં તમને એક નવો વર્ડ લખી દઉં, બાય. તો બાયનું શું થાય V2 નું રૂપ? સ્પેલિંગ સાચો લખજો, જો એની જેવો જ આવે છે. બાયનું V2 નું રૂપ શું થશે? મેં જેની પાસેથી આન્સર આપ્યો એ ભાઈએ હજી મને આન્સર આપ્યો જ નથી. એ સિવાયના બીજા ઘણા બધા સ્ટુડન્ટના આન્સર આવી ગયા છે. હિતુભાઈનો આન્સર આવી ગયો છે, દીપકભાઈનો આન્સર, હિરલબેનનો, ઓકે, યજ્ઞેશનો આવી ગયો છે આન્સર અને એ પણ સાચો આવી ગયો છે. ફ્લાયનું V2 નું રૂપ થશે ફ્લુ. હવે મને બાયનું V2 નું રૂપ આપો. સ્પેલિંગ સાચો જોઈને લખજો. બાયનું V2 નું રૂપ. ઓકે, બાયના પણ ઘણા બધાના આન્સર આવી ગયા છે. ગોહિલનો આન્સર આવી ગયો છે, યશનો આન્સર આવી ગયો છે, ગુડ. અને એ પણ સ્પેલિંગ સાચા છે. નિકુંજનો આન્સર પણ આવી ગયો છે, એકદમ સાચો સ્પેલિંગ છે. દીપકભાઈ તમારો આન્સર સાચો તો છે પણ સ્પેલિંગ ખોટો છે, આર નહીં આવે. એ પછી ઘણા બધા સ્ટુડન્ટ, તીર્થભાઈ, ઋત્વિકભાઈ, ઓકે, સ્પેલિંગ આનો આવશે બોટ. વચ્ચેથી જે આર છે ને એ આર નીકળી જશે. ચલો હજી એક વર્બ મને આપી દો, લાસ્ટ વર્બ. કે કન્ટિન્યુ રાખી છે ગેમને? ચલો નવો વર્બ આપો. ઓહો, ઘણા બધા. જયશ્રી, ગુડ. હરેશ, હા, ધ્યાન રાખીશ. હવે હું પહેલા ફર્સ્ટ કોમેન્ટ આવે એનું હું પહેલા ધ્યાન રાખીશ, જોઈશ. ચલો ફટાફટ હવે મને નવો વર્બ આપો તો હું એનું પહેલા નામ લઈશ. ટીચ. જો અંશનું નામ આવી ગયું છે પહેલા, એને પહેલા આન્સર આપી દીધો અને નવો વર્બ આપ્યો ટીચ. એના પછી ઋત્વિકે મને આન્સર આપ્યો છે વિન. એના પછી નોલેજ આપ્યો છે ફોલ. તો હું સૌથી પહેલા જેણે આન્સર આપ્યો તો એનો હું આન્સર લખીશ અને એનો વર્બ છે અહીંયા ટીચ. તો ટીચનું V2 નું રૂપ શું થાય? ટીચનું V2 નું રૂપ શું થશે? ઓકે, પૂછ્યું એ પહેલા આન્સર પણ આવી ગયો, ટોટ. અને આ પૂછ્યું એ પહેલા આન્સર આપવા વાળા ભાઈ પણ અંશ જ છે. ઓકે, લખી નાખે તો ટીચનું V2 નું રૂપ થશે ટોટ. ચલો હવે અહીંયાથી આપણે થોડા નિયમો બદલીએ. અહીંયાથી તમારે મને એવા વર્બ આપવાના છે જે ઇરરેગ્યુલર છે, એટલે કે અનિયમિત છે. જેમ કે અહીંયા બ્રિંગનું થયું બ્રોટ, બાયનું થયું બોટ, ફાઇટનું થયું ફાઉટ. એવી રીતે તમારે મને અનિયમિત વર્બ આપવાના છે. ચલો હવે જોજો હવે કેટલા ફાસ્ટ આન્સર આવે છે. અનિયમિત, જો ફરીથી કહું છું, અનિયમિત વર્બ આપજો. વિદ્યાકુલમાં લાઈવ ક્લાસ દેખાતા નથી. આજનો દિવસ એ પ્રોબ્લેમ રહેશે, નેક્સ્ટ ટાઈમ રેગ્યુલર થઈ જશે. ઓકે, એનું સોલ્યુશન ચાલી જ રહ્યું છે. કટ આન્સર આવી ગયો છે. ઓકે, કટ પણ અનિયમિત વર્બ જ કહેવાય. તો કટનું V2 નું રૂપ શું થશે? બાજુમાં મને V2 લખીને આપજો. કટનું V2 નું રૂપ. જયશ્રીએ આપ્યું છે કેચ. તમે જો V1 લખતા હોય તો બાજુમાં લખો V1 અને V2 લખતા હોય તો બાજુમાં લખો V2. મિહિર ઠાકોરે બંને વર્બ એક સાથે આપી દીધા છે, V1 અને V2 સ્ટીલ, જેનું V2 નું રૂપ થશે સ્ટોલ. ચોરવું અને ચોર્યું.
ચલો કટનું V2 નું રૂપ કટ કટ. ઓકે, V2 લખવું નથી, બાકી આમ ડેશ કરીને લખી નાખવું, પણ V2 નથી લખવું એમ ને. ચલો કેચનું V2 નું રૂપ. યજ્ઞેશે આન્સર આપ્યો ગુડ. યજ્ઞેશ કોટ. યશે પણ આન્સર આપ્યો ગુડ કોટ. અને જેનીલે પણ એક સાથે વર્બ આપી દીધા, જેમ કે સિંગ નું સેંગ. પહેલા આપણે કેચ નું લખી નાખીએ કોટ, એના પછી વર્બ લખી નાખીએ નવો વર્બ સિંગ નું V2 નું રૂપ સેંગ. ચલો હવે એક લાસ્ટ મને આપી દો, પછી આપણે અહીંયા વર્બને. ઓકે, મિહિરે ફરીથી આન્સર આપ્યો છે અવેકનું અવોક, પણ આપણે મિહિર બીજા સ્ટુડન્ટને મોકો આપીએ કે એ પણ આપણને નવો વર્બ આપે. જયશ્રી કેચ. જયશ્રીએ કેચ આપ્યું છે, કેચનું કોડ થઈ ગયું છે. એના પછી દીપકભાઈએ આપ્યો છે આન્સર બ્રેકનું બ્રોક. રીડનું રીડ. કેચનું કોટ આવી ગયું છે. સીનું સો. હા, એ આવશે પાછું. ચલો તો આ નાની અમથી રમતથી અથવા નાના અમથા ફનથી તમને ખબર પડી ગઈ હશે કે V1 નું રૂપ કોને કહેવાય અને V2 નું રૂપ કોને કહેવાય. હવે આ ફન અને આ રમત પરથી તમારે એ વસ્તુ યાદ રાખવાની છે કે V1 નું રૂપ ક્યારે આવશે. ફરી ગઈ સ્લાઇડ. V1 નું રૂપ ક્યારે આવશે? તો V1 નું રૂપ જ્યારે વાક્ય હકાર હોય ત્યારે V1 નું રૂપ આવશે, અને V2 નું રૂપ ક્યારે આવશે? જ્યારે વાક્ય નકાર હોય અથવા તો પ્રશ્નાર્થ હોય. બરાબર ને? હું સાચું કહું છું ખોટું? ચલો હવે આન્સર, હવે મને ખબર પડશે કે તમે અહીંયા ધ્યાન રાખો છો કે નહીં. મેં એમ કીધું કે V1 નું રૂપ ક્યારે આવશે? જ્યારે વાક્ય હકાર હોય ત્યારે V1 નું રૂપ, અને જ્યારે વાક્ય નકાર અથવા તો પ્રશ્નાર્થ હોય ત્યારે V2 નું રૂપ આવે. હું આ જે નિયમ બોલી એ નિયમ સાચો છે કે નહીં? તીર્થે હાનો જવાબ આપ્યો છે. ચલો બીજા કેટલાકનું કેવું એવું છે કે આમાં હા આવે. ઓકે, એક આવી ગયું છે પીઠડિયા મુકેશભાઈ, જેણે નો નો આન્સર આપ્યો. તમે મને ચેલેન્જ આપો છો કે પછી? ચલો હા હા, ઘણા બધાના હા આન્સર આવે છે, પણ બે એવા છે કે જેણે મને નાનો આન્સર આપ્યો છે. મજા પડી ગઈ. હા, મને પણ મજા પડી ગઈ, પણ હવે મને આનો આન્સર જોઈએ છે. ક્વેશ્ચન મેં પૂછ્યો, એનો આન્સર નો. ઓકે, પ્રિયા. પ્રિયા પણ ના પાડે છે, સ્મિત પણ ના પાડે છે, વિષ્ણુજી હા પાડે છે, હરેશભાઈ પણ હા પાડે છે, રાવલ પણ હા પાડે છે, સ્મિતે 2-3 વાર ના પાડી. ઓકે સ્મિત, તો મને રીઝન આપો. સોરી, રીઝન નહીં, મારું હું જે બોલી એ વાક્યને સુધારો. તમારું કેવું એમ છે કે V1 હોય, V1 હકાર વાક્યમાં ન આવે, અને હું એમ કહું છું કે V1 હકાર વાક્યમાં આવે. તમે એમ કહો છો કે ન આવે, તો શું આવે ત્યાં? કયા કાળમાં? ઓકે, આપણે આજે કયો કાળ ભણીએ છીએ મિહિર? ભૂતકાળ ભણીએ છીએ, તો ઓબ્વિયસલી અહીંયા કયા કાળની વાત થાય છે? ભૂતકાળની વાત થાય છે. ચલો સ્મિત, મને રીઝન આપો. તો V1 કયા વાક્યમાં આવશે? મિહિરનું એવું કેવું છે કે મેમ પ્રેઝન્ટ ટેન્સમાં V1 આવે. મને હજી પ્રોપર આન્સર નથી મળતો. ભૂતકાળમાં V1 નું રૂપ ક્યાં આવે? જ્ઞાન કે બધે તમારે જ્યાં મન પડે ત્યાં મૂકી દે. એમ કરીએ તો થાય. વરવાળા. ચલો મેં તમને એક ચેલેન્જ આપી છે, એક ક્વેશ્ચન પૂછ્યો છે. ઓકે, મિહિરનો આન્સર આવી ગયો છે. નકાર પાસ્ટ ટેન્સમાં V2 નહીં આવે. એ સિવાય ઘણા બધાના આન્સર થોડા થોડા સાચા છે અને થોડા થોડા ખોટા છે. કંઈ નહીં,
સ્મિત પંડ્યા V1 પ્રેઝન્ટ ટેન્સ. ચલો મેં પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરને અલગ કેમ લીધો છે હું કહી દઉં. પ્રેઝન્ટમાં ઘણા બધા નિયમો આવે છે જે તમને કન્ફ્યુઝ કરે છે. પાસ્ટમાં પણ એવા નિયમો છે. એ કયા નિયમો છે જો હવે અહીંયા ધ્યાન આપો. થોડી વાર ચેટને તમારી બંધ કરી દો, અહીંયા ધ્યાન આપો, માત્ર ને માત્ર સાંભળો. હા, એ વાત સાચી છે કે V1 પ્રેઝન્ટ ટેન્સમાં આવે, પરંતુ આપણે આજે ભૂતકાળ ભણીએ છીએ તો માત્ર ને માત્ર ભૂતકાળની વાત. હકાર વાક્ય, કેટલા વાક્ય હોય? હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય. જ્યારે ભૂતકાળમાં વાક્ય હકાર હોય ત્યારે એ વાક્યમાં ક્રિયાપદનું V2 નું રૂપ આવે, અને જ્યારે વાક્ય નકાર હોય અથવા તો પ્રશ્નાર્થ હોય ત્યારે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આગળની સ્લાઇડમાં મેં વાત કરી હતી, ભૂલી ગયા? કીધું તું સાથે નોટ રાખો, પેન રાખો, લખતા જાઓ, યાદ રહેશે જ. લખેલી વસ્તુ ન ભૂલાય. ફરી એક વખત, વાક્ય હકાર હોય ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, વાક્ય જો નકાર હોય અથવા પ્રશ્નાર્થ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ જેટલા વર્બ છે એટલે કે V1 છે, એ V1 ના વર્બ કયા વાક્યમાં આવશે? ચલો હવે આન્સર આપો. V1 ના આપણે જેટલા પણ વર્બ લખ્યા એ વર્બ હવે કયા વાક્યમાં આવશે? હા મિહિર, એકદમ સાચું. V1, V2 અને V3 સમાન આવે. જેવી રીતે કટનું કટ, પુટનું પુટ થાય, રીડ રીડ રીડ. આ બધા અનિયમિત છે, જેમાં ત્રણેયમાં એક જ આવે. ઓકે, કયા વાક્યમાં V1 આવશે? નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં. તો પછી V2 નું રૂપ ક્યાં આવશે? હકાર વાક્યમાં. હવે છેલ્લું એક વાક્ય વધ્યું હકાર વાક્યમાં. ચલો, આટલું ક્લિયર થયું? ચાલો હવે આપણે બ્લેન્ક્સ તરફ જઈએ, અને આ બ્લેન્ક્સ તમારે જ મને સોલ્વ કરાવવાની છે. હું ફરીથી નિયમ બોલી જાઉં છું અને અહીંયા લખી પણ દઉં છું. વાક્ય જો હકાર હોય તો ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ નહીં, પરંતુ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું, એટલે કે V2 નું રૂપ મૂકવું. પરંતુ જ્યાં વાક્ય નકાર હોય, નેગેટિવ હોય અથવા તો ઇન્ટ્રોગેટિવ હોય એટલે કે પ્રશ્નાર્થ હોય, ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવું. ચલો, ફર્સ્ટ બ્લેન્કમાં કરુણ ખાલી જગ્યા ધ ફર્સ્ટ પ્રાઇઝ લાસ્ટ યર. લાસ્ટ યર એ કાળ દર્શાવે છે અને કૌંસમાં ગેટ આપેલું છે જે ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો મને આન્સર આપો કે આ બ્લેન્કમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે કે ભૂતકાળનું રૂપ આવશે? નિકુંજનો આન્સર આવી ગયો છે ગોટ. તીર્થે પણ આન્સર આપી દીધો ગોટ. મુકેશે પણ આન્સર આપી દીધો ગોટ. મિહિરભાઈનો આન્સર પહેલા ક્વેશ્ચનનો આવ્યો છે. ચલો, ગુડ. ઘણા બધાના આન્સર એકદમ સાચા છે. અહીંયા ફર્સ્ટ બ્લેન્કમાં આવશે ગોટ. એના પછી સેકન્ડ બ્લેન્ક રોનક એન્ડ આકાશ બ્લેન્ક ધેર હોમવર્ક યસ્ટરડે. યસ્ટરડે એ કાળ દર્શાવતો શબ્દ છે. કૌંસમાં આપ્યું છે ફિનિશ. તો મને કહો કે અહીંયા કેવું રૂપ આવશે? ફિનિશનું મૂળ રૂપ આવશે કે V2 નું રૂપ આવશે? ચલો, ઘણા બધાના આન્સર ફર્સ્ટ બ્લેન્કના હજી આવે જ છે. મિહિરનો આન્સર આવી ગયો છે ફિનિશનું, ફિનિશ્ડ. એ સિવાય જોઈએ હજી પણ બીજા ઘણા બધા નવા આન્સર આવશે. આવ્યા નહીં? યજ્ઞેશનું પણ ફિનિશ્ડ, ચૌધરીભાઈનું પણ ફિનિશ્ડ છે, પ્રિયાનું પણ ફિનિશ્ડ છે. ઓકે, વિશાલનું પણ ફિનિશ્ડ આન્સર આવી ગયો છે. ચલો, કાંઈ નવો આન્સર નથી આવ્યો એટલે આપણે અહીંયા લખી દઈએ ફિનિશ્ડ. આન્સર સાચો છે, ખોટો નથી. એવું નહીં કે ભાઈ નવો નથી આવ્યો એટલે એ જ લખી નાખે. સાચો છે. અહીંયા ઈડીનું રૂપ આવશે કારણ કે વાક્ય કેવું છે? હકાર છે. હવે નેક્સ્ટ ટાઈમ હું રીઝન પૂછીશ, જોઈને વિચારીને આન્સર આપજો.
જેનો પહેલો આન્સર અહીંયા લાઈવ ચેટમાં હશે એને હું પૂછીશ કે શા માટે તે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂક્યો. હવે સેકન્ડ બ્લેન્ક છે અનન્ય ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ ટેમ્પલ યસ્ટરડે કાઉન્સમાં ટુ બીના રૂપ તરીકે આપેલું, સોરી ટુ બી નહીં, વર્બ તરીકે આપેલું છે ગો. બે બ્લેન્ક્સ છે તો પહેલી બ્લેન્કમાં શું આન્સર આવશે અને સેકન્ડ બ્લેન્કમાં શું આન્સર આવશે? દીપકભાઈનો આન્સર આવી ગયો છે. દીપકભાઈએ ગોટનું વેન્ટ કર્યું છે તો ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે? એ પહેલા પાર્થે પણ આન્સર આપી દીધો, ડીડ, નિકુંજે પણ આન્સર આપ્યો છે, નોલેજવાળાએ પણ આન્સર આપ્યો છે. ઓકે, તો હવે મને એ કહો કે તમે અહીંયા ગોનું ગો શા માટે રાખ્યું? ચલો આ તો મને આવડે છે કે તમે અહીંયા ડીડ શું શા માટે મૂક્યો, પણ અહીંયા મને રીઝન આપો કે અહીંયા ગોનું વેન્ટ કેમ ન કર્યું? જ્યારે મને ઘણા બધા આન્સર મળી ગયા વેન્ટ અને એવા પણ આન્સર મળ્યા જેમાં ગોનું ગો જ રાખ્યું, તો આપો કારણ ગોનું ગો કેમ? ઓહો મિહિર, થોડીક વાર ઊભો રહી જા, બધી ખાલી જગ્યાનો આન્સર આપી દીધો. યજ્ઞેશ ડીડ ગો. હા તો યજ્ઞેશ, આપણે એક ક્વેશ્ચન કર્યો મેં કે ગો શા માટે, ગોનું વેન્ટ કેમ ન કર્યું? મિહિરનો આન્સર આવ્યો નેગેટિવ સેન્ટેન્સ છે, નિકુંજનો આન્સર પણ આવ્યો નેગેટિવ સેન્ટેન્સ છે, નેગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, નેગેટિવ. ઓકે, તો એનો અર્થ કે આ વાક્ય નેગેટિવ છે એટલા માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય. એના પછી ફોર્થ બ્લેન્ક ખાલી જગ્યા કિંજલ ખાલી જગ્યા અ કાર લાસ્ટ નાઇટ કાઉન્સમાં ડ્રાઈવ આપેલું છે તો ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે અને સેકન્ડ બ્લેન્કમાં શું આવશે? એકે તો આન્સર આપ્યો છે ડ્રોવ, ડ્રાઈવનું ડ્રોવ કરીને આપ્યું છે. ચલો ફોર્થ બ્લેન્ક, પરમારભાઈનો આન્સર આવી ગયો કેમ કે એ નેગેટિવ છે. હા, મળી ગયો મને આન્સર તમારો. ઓકે, એકે તો બહુ મસ્ત રીતે કાળને યાદ રાખ્યો છે. ડુ, ડઝ અને ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. હા, આ મેથડ પણ સારી છે. ગુડ, તમારું કંઈક ગોતો એ જ સારું. ઓકે, આદર્શનો આન્સર આવી ગયો છે ડીડ ડ્રાઈવ. પ્રિયાનો આન્સર આવી ગયો છે ડીડ ડ્રાઈવ. તીર્થભાઈ એમ કહે છે કે ડ્રાઈવનું આવે, ડ્રોવ આવે, અને દેવાંગભાઈ કહે છે ડ્રાઈવન આવે. આદર્શ પણ કહે છે, ફરીથી આદર્શે આન્સર આપ્યો ડીડ ડ્રાઈવ. અહીંયા આન્સર, સાચો આન્સર છે ડીડ ડ્રાઈવ. ઓકે, લાસ્ટ બ્લેન્ક ખાલી જગ્યા મનન ખાલી જગ્યા ચોકલેટ્સ ઇન ધ ક્લાસ કાઉન્સમાં આપેલું છે ડિસ્ટ્રીબ્યુટ, કાઉન્સમાં ડિસ્ટ્રીબ્યુટ. તો અહીંયા શું કરવાનું? ફર્સ્ટ બ્લેન્કમાં શું આન્સર આવશે અને સેકન્ડ બ્લેન્કમાં શું આન્સર આવશે? પૂછ્યું એ પહેલા આન્સર આપી દીધો છે. એ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે ત્યાં ડીડ આવશે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ગુડ, એડવાન્સમાં છે વિદ્યાર્થીઓ અને ખૂબ જ હોશિયાર છે. એટલે આ જય માતાદી વાળા ક્યાં વચમાં આવ્યા? અહીંયા રેલી આલે છે. ચૌધરીનો આન્સર આવી ગયો છે ડીડ ડિસ્ટ્રીબ્યુટ. નિકુંજનો આન્સર પણ આવી ગયો છે સ્નેહા. ઓકે, સ્નેહા ગુડ. મિહિરભાઈ ઓકે ગુડ. દીપક, બધાને બહુ સારી રીતે કાર્ડ આવડે છે અને કોઈ પણ રોંગ આપે છે, અમુકના રોંગ આન્સર આવે છે કારણ કે એની પાસે વર્બનું પૂરું નોલેજ નથી અથવા તો એને નિયમ નથી આવડતા. ફર્સ્ટ બ્લેન્કમાં ટુ બીના રૂપ તરીકે આવશે ડીડ અને સેકન્ડ બ્લેન્કમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે ડિસ્ટ્રીબ્યુટ. ચલો, તો એક્ઝામ્પલ પૂરા થયા. નિયમોને યાદ રાખજો કારણ કે આપણે લાસ્ટમાં ચેન્જ ધ ટેક્સ્ટ જોવાના છીએ અને ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણે ટેન્સ જોવાના છીએ અને એ ટેન્સમાં જો તમને બધા નિયમો આવડતા હશે તો જ તમને એ ટેક્સ્ટ આપેલું હશે એ ચેન્જ કરતા આવડશે. ચલો, હવે કોઈને કોઈ પણ ક્વેરી હોય
તો પૂછો, આપણે એનું સોલ્યુશન લાવી દઈએ. છે કોઈને કોઈ પણ ક્વેશ્ચન? ક્યાં રહો છો? સુરતમાં. ઓકે, ચેતકભાઈ એક મિસ્ટેક કાઢી છે કે ભાઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે તો તે ક્વેશ્ચન માર્ક કેમ નથી? હા, ગુડ. અહીંયા શું આવશે? ક્વેશ્ચન માર્ક, કારણ કે આ સેન્ટેન્સ જે છે એ ઇન્ટ્રોગેટિવ છે. મેમ ક્વેશ્ચન જયશ્રી. ઓકે, ગુડ. પરેશે પણ આન્સર આપ્યો. હા, કરી દીધી મેં. પાછળ ક્વેશ્ચન માર્કની સાઇન. 4 માં ડ્રાઈવર જ કેમ આવ્યું? હરેશ ઓન છો? તો જો તારો ક્વેશ્ચન મને અત્યારે મળી ગયો છે, બાકીના ક્વેશ્ચનમાં થોડીક વાર ખમી જાઓ કે મેમ તમે અહીંયા ક્યાં ગયું? અહીંયા ડ્રાઈવ જ કેમ રાખ્યું? તો હરેશ, જ્યારે મેં તમને બ્લેન્ક પૂછવાની શરૂઆત કરી ત્યારે જ મેં તમને નિયમ કીધો હતો. એ નિયમ છે કે વાક્ય જો હકાર હોય ને તો ત્યાં ક્રિયાપદનું ભૂતકાળનું એટલે કે વીટોનું રૂપ આવે, અને જો વાક્ય નકાર હોય અથવા પ્રશ્નાર્થ હોય તો ત્યાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જો આ વાક્ય કેવું છે? વાક્યની શરૂઆતમાં ટુ બીનું રૂપ આપેલું છે, એનો અર્થ એ થયો કે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. અને નિયમ શું છે કે વાક્ય જો પ્રશ્નાર્થ હોય તો ત્યાં ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. હવે ક્લિયર થયું કે હજી નથી સમજાણું? હરેશ, તારો જે ક્વેશ્ચન હતો એ સોલ્વ થઈ ગયો? ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે વધારે એક્સરસાઇઝ રાખીશું અને એક્ઝામ્પલ ઓલા જે વર્બ વાળું આવે એ પ્રોસેસ આપણે થોડીક ઓછી કરી દેશું. ઓકે, ચલો, હરેશનો આન્સર આવી ગયો. હા મેમ. ઇંગ્લિશ સિવાય નહીં. તો ચલો હવે આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સને અહીંયા જ રાખીએ. બાકીનું જે આના રિલેટેડ ચેન્જ ધ ટેક્સ આવે એ આપણે બધા ટેન્સ ભણી લઈએ, પછી આપણે રાખીશું. ઓકે, જય હિન્દ, વંદે માતરમ.